साहेब कबीर के क्या बोले मन मगन भैया फिर क्या बोले। हल्की थी तब चढ़ी तराजू, अब पूर्ण भई फिर क्या तोले। क्या बोले। ओळखाण થઈ ગઈ જગતમાં કોણ મારું છે, કેની સાથે આ જીવન જીવાણું છે। શ્વાસને વિશ્વાસની ઓળખાણ, જીવને ઈશ્વરની ઓળખાણ, માને પોતાના પતિની ઓળખાણ, અદ્ભુત ઓળખાણો છે। कोई खाण खोलवा जावी न पड़े, आवी ओळखाण। एक दीकरी मने आवीने कही गई, मने के बापो मारो गुरु तो मने એટલું બધું પ્રેમ કરે છે, એવડો મારો ગુરુ મને પ્રેમ કરે છે, દુનિયાના કોઈ પ્રેમની મારે જરૂર જ નથી। मारो सत्य स्वरूप गुरुजी, प्रेम गुरु, वचन गुरु, आत्मा गुरु, ज्ञान गुरु, आ छे ज्योतुना अजवाड़ामां मारो सत्य बापू। आ दुनियाना कोई प्रेमनी मने जरूर ज नथी, दुनियाना कोई प्रेमनी जरूर नथी। दुनिया पासे क्या प्रेम हतो, एने घरना मने प्रेम सहन नथी करी सकता, आपी नथी सकता। तो ये जगतना भूला पड़ेला शरीर ने संसार साथे लुप्त थयेला विषयासक्त परवश कामांत मोहांत जेम होई तेम कोईना वगोणा गावानी मनाई छे, परंतु आपने जो खबर पड़ी जाए तो पहलो प्लेटफॉर्म आपणो पूरो थई जाए। दीकरी थईने आव्या, हमणे एक दीकरी नानकड़ी ढींगली जेवड़ी ज हती। बजार में ढींगला वाला वेचे छे ने, ये मोटा मोटा ढींगला होय, पर रमती थी एटलू नानकड़ी ढींगली जेवी छे अने एटला तालथी बधानी हारे जोड़ाईने रमती हती। कल्पना तमे केम करी सको, आ फलाणा फलाणा माँ बाप मम्मी पप्पानी छे एम केम कल्पना करी सको। एनी अंदर रमे ई केना छे ई तो जुओ। निर्दोष थईने रमवो ने आटला बधा समाज वच्चे वળી माताजीना स्वरूपने जोईने एनी सामे रमवो। जो तमे एकाग्र हो तो ओळखी जाओ, एकाग्र हो तो ओळखी जाओ। एकाग्रताथी ज मां आपणी ओळखाण आपे छे कि दीकरा तारा पप्पा छे, आ तारा पिता छे। एकाग्रताथी मां ओळखाण आपे। मैं कशी उतावळ नथी करी, हूँ क्यांय भूली नथी पड़ी, हूँ कोई प्रलोभन में डूबी नथी। मने कंईक जोईए छे एवी मारी आसक्ति पण नहोती, पण एकाग्रता में मने खबर न रही कि हूँ पुरुष छूं कि स्त्री छूं। मने खबर न रही आ एकाग्रता में कि हूँ पुरुष छूं कि स्त्री छूं, हूँ स्त्री छूं कि पुरुष छूं, हूँ पत्नी छूं कि पति छूं, पति छूं कि पत्नी छूं, खबर न रही। ई जो ओळखाण आपी शके ने कि आ तारो पिता छे। रमता हो तो रमता रमता आ बाजू आवो ने। हाथ पग पछाड़वाथी रमवो न गणाय। रमवो तो श्वास ठोकर खाई, विश्वास ने घेरे पहुंचता पहुंचता श्वास एना एक एक पगले पगले पोतानो विसामो जोवे कि मैं क्या विसामो कर्यो। आमां तो कोई मारू नथी, आमां मैं क्या विसामो कर्यो, आमां क्या भूली पड़ी, क्या भूलो पड्यो। આવી રીતે અદ્ભુત મુસાફરી રામ મટીને દ્વાર મારો સમર્થ સદગુરુ નો કરાવે તો બીજું કોણ કરાવે? મારે માટે એ બીજું કોણ કરાવે? રામ મટીને ધર્મ દ્વારે મારો સદગુરુ મને મારી ઓળખાણ નો આપે તો બીજું કોણ આપે?
એ જ કહી શકે તું મારો અંશ છો, મારો હંસ છો, મારો આત્મા છો, મારો નીજ છો, મારો પોતાનો છો. એ જ કહી શકે, બીજું કોણ કહી શકે? મારી જનતા જ કહી શકે તું મારો ભગવાન છો, તું મારો ભગવાન છો. દુનિયાનું મૂળદાસ પણ તું તો મારો ભગવાન છો. એ મારા ભગવાન, હે મારા મારી માના હૃદયમાં આટલું સ્થાન મને કેવી રીતે મળી શકે? પણ મારા ગુરુની અથાગ કૃપા થઈ, અનહદ કૃપા થઈ. એણે કીધું કે હે મૂળદાસજી, મારો આત્મા છે, મારો પ્રાણ છે, મારો હંસ છે. એ બાપુજી, મારા ગુરુ મને એવડો પ્રેમ કરે છે કે દુનિયાના કોઈ પ્રેમની મને જરૂર નથી. મને ખબર નહીં, પણ એ મારા ગુરુનો પ્રેમ લઈ અને મેં મારી નાભીમાં જાય એ પ્રેમનો પ્રકાશ જોયો અને મૂક્યો એ ગુરુનો પ્રેમ મારી નાભીમાં. તા તો મારી નાભી મને લઈ ગઈ ક્યાં? અમાપમાં. અમાપ આકાશ હતું, ત્યાં મારો સદગુરુ જગતનું સર્જન કરતો હતો, ત્યાં મારો સદગુરુ જગતનું સંચાલન કરતો હતો, ત્યાં મારો સદગુરુ લઈ અને પ્રલયની લીલા કરતો હતો. આ ત્રણેયમાં રમતો રમતો મારો સદગુરુ પૂર્ણ પ્રકાશ લઈ અને ત્રણેયથી પર સાક્ષાત પરાત્પરમાં રમતો તો. હું બેભાન છું કે ભાનમાં કંઈ ખબર નથી, પણ છતાંય તમને ભાનમાં રાખવા આ અવસર મળ્યો છે, આ મોકો મળ્યો છે, આવો સમય મળ્યો છે. 50 વર્ષને તો હળવેકથી તમે છેતરી ગયા. 50 વર્ષ છેતરી ગયા હળવેકથી. શરીર, સંસાર, મારું તારું, આવી બધી મોસમનો પાક ઉતારવામાં 50 વર્ષ જાતા કર્યા. અને હવે હજી બીજા 50 છે તમારી પાસે. આપણને મનુષ્ય જન્મનો સિક્કો માર્યો ને એ 100 વર્ષનો હતો. બીજા જાનવરોના સિક્કાના એના ટ્રેડમાર્ક પ્રમાણે સૌની કેપેસિટીની આયુષ સ્વભાવ સાથે જોડીને આપી, પણ મનુષ્યની આયુષ 100 વર્ષની આપી. સ્વભાવ સાથે જોડીને નહીં, પોતાના માનીને મનુષ્ય બનાવીને આ મનુષ્ય જન્મથી આ 84માંથી મુક્તિ મળે આવું કરીને આપણને મોકલ્યા. હવે પછી કોઈ જનાવરોના શરીરમાં જવું ન પડે, કોઈ વાસનાઓના શરીરમાં અથડાવવું ન પડે. ઘોડા, ગધેડા, કૂતરા, મીંદડા, ભૂંડડા, જલચર, થલચર, નભચર, ચરાચર, જમીનમાં તળિયે ઊંડે ઊંડે ઝીણા ઝીણા જીવ છે, એ બધાય શ્વાસ ભરે છે. એ જ શ્વાસ મને તમને મળે છે આજે. એ શ્વાસ મને તમને મળે છે. માછલું સામે પાણીએ હાલ્યું જતું હોય, માછલું પાણીમાં રહે છે ને, પાણીનો જીવ સામે પાણીએ હાલે. સામે પાણીએ ન હાલી શકાય. આમાં ઘણા સામે પાણીએ ચાલવા ગયા છે, પછી માથે બોજા થઈ ગયા છે. બોજા થઈ ગયા પછી થોડા ઉપાડને એના ચૂકવણાને એમ કરતાં કરતાં કંટાળો આવવા માંડ્યો, નીંદર ઉડવા માંડી, નીંદર આવતી બંધ થઈ ગઈ. એમ કરતાં કરતાં ધીરે ધીરે વ્યસનવાળા થયા. અને વ્યસન કાંઈ કંટાળો દૂર ન કરે. એ વિષય વાસનાથી કંટાળા દૂર ન થાય, વ્યસનોથી કંટાળા દૂર ન થાય. એ કંટાળો દૂર કરવો હોય તો રામમઢીની 1 કલાક લૂંટી લેવાય, રામમઢી પહોંચી જવાય. રમવા રામમઢીએ જાશું. રામમઢી તો નામ છે, પણ રમવા ગુરુના શરણમાં જાશું. શું કામ? એ એક એવી દ્રષ્ટિ કરીને આપણને પોતાના બનાવશે કે જગતનો કરતા પરમાત્મા જે રીતે આપણને જોવે છે એવી જ દ્રષ્ટિથી હરિ, ગુરુ, સંત અને શાસ્ત્ર, આ 4 સરનામાં આપણને એ જ દ્રષ્ટિએ જોવે, એ દ્રષ્ટિથી જોવે. હરિનામ પરમાત્મા એક દ્રષ્ટિથી જોવે. એ તમને મારા તમારા ન સમજે, તમને કોઈ
વર્ણના વિકારમાં જાતિપણામાં ન જોવે, કેનું છે ક્યાંનું છે આવું ન જોવે, મારો છે મારો છે. અલખતો હોય, વલખા મારતો હોય, ટળવળતો હોય તોય મારો છે. આનંદના એક જબરજસ્ત ઉછાળામાં આનંદ લૂંટતો હોય તોય મારો છે. ખોઈ બેઠો તોય મારો છે, મેળવી ચૂક્યો તોય મારો છે. પતિતોનું પાવન કરનાર, અધમને ઉદ્ધારણ કરનાર, હે અધમ ઉદાહરણ પતિત પાવન. આવો જગતનો માલિક છે, પતિત પાવન, અધમ ઉદાહરણ, અનાથોનો નાથ, જેનું કોઈ ન હોય એનો પરમાત્મા. આખા જગતનો જે શ્વાસ બની આખા જગતને ઓક્સિજનથી જીવન આપે એટલું નહીં, આખા જગતના મગજના કંટ્રોલમાં, આખા જગતના મન બુદ્ધિ ચિત્ત મારું તારું લાગતા વળગતા બધાય ગુણ ધર્મ ગુણ દોષો આમાં જગતનો કરતા બધે જોડાયેલો છે. એ કોઈ નકામી આંખે જોતો હોય તો એમાં જોવામાં મદદ કરનારો આ જગતનો માલિક શરમાતો હોય. ઘરે આવું તને જોવાનું આવું સરનામું આપ્યું છતાંય નબળી આંખે જોશ. અરે ઊભો તરે ઊભો તરે ઊભો તરે. મારા ગુરુએ કીધું કે બીજો મારી નજરે મારી દ્રષ્ટિમાં તો ગેબી મારો રામ. ગેબી એટલે નકળંગ, નકળંગ એટલે રામદેવ, અજમલ ઘર અવતાર એટલે પ્રેમ પુરુષ, દ્વારિકાનો નાથ. શરીર નથી અને પ્રેમ અનહદનો છે, બધામાં વ્યાપીને રમે છે, બધાનો થઈને રમે છે, બધાને પોતાના કરીને રમે છે. પ્રેમ પુરુષ, પૂર્ણ પુરુષ, દ્વારિકાનો નાથ, અજમલ ઘર અવતારી. રાજાને ઘેરે જન્મ હોવા, રાજાને ઘેરે અવતાર હોવા છતાં બધાની વચમાં જઈને બધાને પોતાના કરી, બધાને હૃદય આપીને બધાયના હૃદય જીતી અને હદનો આનંદ આપી બધાયના સુખને જોઈને સુખી થનારો, સંતત્વની સમદ્રષ્ટિવાળો, ઐશ્વર્ય ભરપૂર લઈને આવી રીતે માતાઓ સજ્જનો દ્રષ્ટિને જોવાની ખબર ન રહે તો નક્કી દ્રષ્ટિ કુસંગમાં, નક્કી દ્રષ્ટિ પ્રકૃતિને વશ થઈ આજે રજોગુણમાં રોપાયેલા બીજનું શરીર રજોગુણ પ્રધાન બની જાય. પરંતુ રજોગુણી જીવ જ્યારે સત્યના સંગમાં બેસે ને પવિત્ર ચરિત્રોને સાંભળે અને સાંભળ્યા પછી એના વિચારોમાં પવિત્ર ચરિત્રનું આક્રમણ થાય એટલે પવિત્ર ચરિત્ર દ્વારા એની કુબુદ્ધિનો નિર્લેપ થતો જાય, કુબુદ્ધિ દૂર થતી જાય અને સદબુદ્ધિનો પ્રકાશ. ભલે તમો ગુણવાળા શરીરનું બીજક રોપાણું ને એ શરીર આપણને પ્રાપ્ત થયું, પણ તમો ગુણવાળું શરીર એને રજોગુણ અને સત્વગુણ છે પણ ટકાવારી ઓછી. તમો ગુણ 60%, રજોગુણ 20%, સત્વગુણ 20%. 100 વર્ષના શરીરના વિભાગો. તમોગુણ વાળું શરીર પણ સત્યના સંગમાં બેસી જાય કે સભી આયે સતલોક સે, સબહી આયે સતલોક સે. સત્ય 7મા મંત્રનું કેટલામું પદ છે? તમે નિયમની બુક લેવા તો આતુર છો પણ 7મા મંત્રમાં ધ્યાન આપ્યું નથી. 5મા મંત્રમાં ધ્યાન નથી આપ્યું. તત્પુરુષ કોણ છે, સત્પુરુષ કોણ છે, અમર પુરુષ કોણ છે. પહેલા મંત્રમાં ધ્યાન નથી આપ્યું, નકર તમારા માથા ઉપર કરજો ન હોય, ન હોય, ન હોય, ન હોય, ન હોય.
કોઈ કાળે ન હોય પેલા મંત્રમાં ધ્યાન આપ્યું. સબરી કાશીના મહારાણી હતા. કાશી વિશ્વનાથને સબરીજી કહેતા હતા. હે વિશ્વનાથ, આ ચાર દિવાલ વચ્ચે આ મહારાણી પદ મને મૂંઝવે છે. હે વિશ્વનાથ, મને કોઈ પ્રકૃતિને ખોડે જન્મ આપો. હે વિશ્વનાથ, મને કોઈ જંગલમાં વનરાઈમાં જન્મ આપો. પશુ પંખીને નિર્દોષ જીવોની સેવા કરીને મારા આત્માનો આનંદ લૂંટું. કાશીના મહારાણીની શુભેચ્છા તો જુઓ, શુભેચ્છા. અને આપણને ખબર નથી કે કેવો પવિત્ર માર્ગ આપણા મા પિતાના સંસ્કારથી આપણને મળ્યો છે. કેવો પવિત્ર માર્ગ મળ્યો. સંતોના શરણ સુધી જેને સમત્વતા આવા સંત કરે આપ સમાન, ત્યાં સુધી આપણને પહોંચાડી દીધા. એના શરણ સુધી આપણા મા બાપની કૃપા માનવાની છે. સાંભળો ને, તમને એમ કેમ લાગ્યા કે મારી મામા અકલ નથી? અરે હું તો એમ કહું છું, મૂળદાસ એમ કે મારી માં જ સતી છે. તમને કેમ બીક લાગ્યા રાખે? મારી માં અકલ વિનાની તમને કેમ લાગ્યા કરે? તમે હું એવી અક્કલવાળા થઈ ગયા, ધન્ય. મેં કોઈની પાસે વાત કરું, હાલો હેઠો હતો. તમને કેમ એમ લાગ્યા રાખે? આજે ડુ યુ નો વોટ આઈ સ્પીક? સાંભળો છો હું તમને શું કહું? મને એમ લાગ્યા રાખે મારી માં તો સતી છે. મને એમ લાગ્યા રાખે મારા પિતા જ જતી છે. તો જ મને તમે અહીં બેસવા દો. આ મારા ગુરુના ખોળામાં બેસો. તમે ભૂલ ન ખાઈ જતા. અહીંયા ઊંચું આસન કરીને મંજુબા તમે આ મને સોના બોલું સોના જેવું બનાવીને એમ તમે ભૂલ ન ખાઈ જતા. હું મારા ગુરુના ખોળામાં, તમે માતા ચ પિતા, તમે બંધુ, તમે વિદ્યા, તમે સર્વ મમ. માના ખોળામાં બેઠો છું, મારા પિતાના ખોળામાં, મારા ગુરુના ખોળામાં. આ ત્રણ સરનામા નોખા નથી. આ ત્રણેય સરનામા એક છે. ગુરુદેવ બોલો. ગુરુદેવ, મારા કાન મને ધોખો ન દે, એનું નિયંત્રણ આપ રાખજો. મારા આંખના દોષ મને ધોખો ન દે, એનું નિયંત્રણ આપ રાખજો. મારા સ્વાદો, મારી વાણી મને ધોખો ન દે, એનું નિયંત્રણ આપ રાખજો. હે કરુણા નિધાન, હે ભક્તોના ભગવાન, હે સતીઓના શ્યામ, મારું હૃદય આપના ચરણોમાં શુદ્ધ પ્રીતિ કરતું રહે. આ વાત છે ને આપણાથી અજાણી છે કે શુદ્ધ એટલે શું. કારણ કે જેટલું શુદ્ધ હતું એ બધું આપણે આમ ભૂસી નાખ્યું છે. શુદ્ધ હતું એ બધું આમ ભૂસી નાખ્યું છે. એટલે છોકરા ભણતા હોય ને પેન પાટીમાં લખતા હોય ને પછી ડસ્ટથી આમ કરી એવું કરી નાખ્યું. આપણી જે કાંઈ શુદ્ધિ હતી એ બધી બુદ્ધિમાં વહી ગઈ. અને બુદ્ધિ દ્વારા આપણે એવા એવા ખેલ કરવા માંડ્યા, એવા ખેલ કરવા માંડ્યા. મા પિતાના દોષ જોવા માંડ્યા, ભાઈના વ્યવહારો જોઈ ભાઈની નબળાઈઓ જોવા માંડ્યા, બેનને ગરીબ સમજવા માંડ્યા. આ બધી શુદ્ધિઓ હતી. બેન અને ભાઈ
એક સ્ત્રીનું અને એક પુરુષનું આ બે શરીર છે, પણ બેન એટલે બેન અને ભાઈ એટલે રાતના 2 વાગે લક્ઝરીમાં આવતા હો, બેનનું માથું ખોળામાં ભાઈના ખોળામાં હોય, પણ ન ભાઈને કે ન બેનને કોઈ રૂવાડું વાંકું ન થાય, રૂવાડું હલે નહીં. આવો કયો છાંટો ભગવાને આપણા એ મેનેજમેન્ટના માઇન્ડમાં મૂકી દીધો, છાંટો કેવો નાખ્યો, ઉડાડ્યો કે ભાઈ બહેનના સંબંધો એકદમ પવિત્ર હજી આજની તારીખ સુધી સચવાતા આવ્યા. આજની તારીખ બાપ ને દીકરી, માં ને દીકરો, આ બધા પવિત્ર સંબંધો છે. પણ એ આવ્યા સંબંધો ક્યાંથી? બે સંબંધો, દીકરો, બાપ ને દીકરી, ભાઈ ને બેન, આ બધા સંબંધોનું ઉદ્ભવીકરણ પતિ ને પત્ની છે. પતિ ને પત્નીના પવિત્ર સંબંધો, અતિ ઉજળા સંબંધો. એની સંગના કોની સાથે? એક ગુરુ ને શિષ્ય, એક પતિ ને પત્ની, ભક્ત ને ભગવાન, સ્વામી ને સેવક. આ એવા ઉજળા અને પવિત્ર સંબંધો ખબર વિનાના ચારે બાજુથી જેના તેના હેઠવાળા, જેના તેના હેઠા, જેનું તેનું જેવું તેવું બોલવું સાંભળવું, જેના તેના શ્વાસા. છાસનો છાંટો નાખી દે, ભલે ને 5 મણ દૂધ હોય, તમે ગમે એવા સમજણા હો, પણ કાનમાં આવીને કોક કહી જાય કે મારા કાકી હતા, મોટરસાયકલ કેનું? તો કે એ મને ખબર નથી. આટલું સાંભળ્યા પછી ખબર વિનાની તમારી માનસિકતા કેવી રેગ્યુલર હોય, પણ છતાંય વિચારે ચડાવી દે. અત્યારે જે આપણી પૂજા ચાલે છે એ વીર માતાઓની પૂજા છે. નવરાત્રિના બીજા નોરતે આપ સૌને હું યાદી આપું છું. એ વીર માતાઓની પૂજા કરતાં કરતાં સાવન સુદ એકમથી આજે આસો સુદ બીજ સુધી આવ્યા છીએ, તો એ અત્યાર સુધીની વીર માતાઓની પૂજા 25,000 ને આંકડે આવી છે. હજી 1 લાખ વીર માતાઓની પૂજા કરવાની આપણે બાકી. તમને કહું કેમ હારી જાઓ છો? 1 લાખ વીર માતાઓની પૂજા કરવાની છે. રામ મટીને ધર્મ દ્વારેથી આ એક અદ્ભુત પૂજા આપણા ભાગમાં આવી છે. એની પહેલા એ પૂજા કરવાનો અધિકાર આપણો શું છે? એ વીર માતાનું તપ શું છે એટલું તો જોઈ લઈએ કે વીર માતા કે વિધવા માતા? અરે કાઠિયાવાડમાં તો વિધવા માતાઓને ગારું કાઢે છે. સાંભળો છો બેનો, ભાઈઓ, વિધવા માતાઓને કાઠિયાવાડમાં અભણ વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં ગારું બોલે વિધવા માતાને. એવું હલકું બોલે, અને એ વિધવા માતા બિચારી ગરીબ થઈને સાંભળી લે છે, કશું નથી બોલી શકતી. આવું ગામડામાં અજ્ઞાનતા વાળું બોલવું, એક સંતના મુખે મેં મીરાબાઈના ભજનમાં સાંભળ્યું છે. બેની મીરા એના ભજનમાં મેં સાંભળ્યું હતું. મીરાબાઈ બોલે છે, એ સંત ભજન બોલતા હતા. એ સંતે એમ કીધું, મીરા કહે એવા વરને વરીને શું કરું?
આજ જીવે ને કાલ મરી જાય, હું તો વરું ગિરધર ગોપાલને કે મારો ચૂડલો અમર. એ વરને વરીને શું કરું કે આજ જીવે કાલ મરી જાય. એ મીરાબાઈ એવું કહેતા હતા, વરું તો ગિરધર ગોપાલને કે મારો ચૂડલો અમર બની જાય. પછી સંતે ભજન શરૂ કર્યું. મીરા ભજનમાં એવું બોલે છે, ધણી મરે એનો ધોખો નહીં, હું તો રાજી થઈને. આવી ગાળ વિધવાઓને દે છે કાઠિયાવાડમાં. મીરા કહે છે, ધણી મરે એનો ધોખો નહીં, રાજી થઈને રાંડું. જો મારું જોબનિયું જોર કરે તો સાંભળિયાનું ઘર માંડું. મીરા કહે છે, મારું જોબનિયું જો મારા હાથમાં ન રહે તો વિઠ્ઠલ વર સાંભળિયા ભગવાન સાથે મારો સંસાર માંડું. હું એમ કહેવા જાતો હતો, જ્ઞાનની વાતો નથી કરવી. અત્યારે આપણને જે ભૂમિકા ઉપર પેલા મેં તમને કીધું એની અસર તમને કાંઈ ન થઈ ને. મેં હાવ પ્યોર ગુજરાતીમાં કીધું કે હું એમ કહું છું કે મારી માં સતી છે, પણ તમને એમાં કેમાં શંકા જાય છે તમારી પોતાની માતામાં? કેમ એવું માની નથી શકતા? તમે ક્યાંક પાછા તો નથી પડ્યા ને સમજવામાં? મનુષ્ય શરીર, આ મનુષ્ય જન્મ મળ્યો. આ જન્મ પરમાત્મા એ પોતાનો જે આનંદ હતો એ આનંદ આપણામાં મૂકી બધા દરવાજા ખુલ્લા કરીને અદ્ભુત આ જન્મ આપ્યો છે, મનુષ્યનો જન્મ. આજે દેવને દુર્લભ આવો મનખ્યો તું પામ્યો, તારો જન્મ પદાર્થ જાય એ વીરા. આપણે બધાય મુસાફર છીએ. સેકન્ડ કરતા મિનિટ બની જાય, મિનિટ કરતા કલાક કરતા દિવસ ને રાત કરતા અઠવાડિયા પખવાડિયા મહિના એમ કરતા આ શરીર 50 વર્ષ છેતરી ગયું, 50 વર્ષ નીકળી ગયા. હજી લગ્ન વખતે તમારો ફોટો કેવો હતો જોયા જેવો, એવા તો તમને સળગાવ્યા હતા. અને પછી અટાણે ભૂલમાં અરીસામાંથી નીકળો તો જુઓ, આમ જુઓ, આમ તો જુઓ. તમને તમે જોવા ગમતા નથી એવા આપણા શરીર થઈ ગયા. મોટી બેન, ભાઈઓ, હવે તો બમ્પ આવ્યો, બ્રેક મારવી પડશે ને, ફાટક આવી ગાડી રોકવી પડશે ને, નિયમથી તો જીવવું પડશે ને. એવા નિયમની બુક મેં તમારા માટે બનાવી છે. પણ 7મા મંત્રમાં સફળતાપૂર્વક મેં તમને પ્રાર્થના કરી કે પહેલા મંત્રમાં ધ્યાન દો. મારા ગુરુએ પહેલા મંત્રમાં એ મંત્રને બીજ મંત્ર બનાવીને આપણને આપ્યો. બીજ મંત્ર બનાવી એ મંત્રની ઉપાસના કરો, એ મંત્રનો જપ કરો. હાજી બહુ દબાણ કર્યું મારા ગુરુએ. અહીંયા જ બેસીને, અહીંયા એનું આસન હોય અને આ હોલનું તો આખું મેદાન ખુલ્લું હતું. અહીંયા બેઠા એણે બહુ પ્રેશર કર્યું કે યાદ કરો પરમાત્માને, યાદ કરો ગુરુ મંત્રથી એનો જપ કરો. પરમાત્માના અંજવાળે જ્યોત કરીને બેસો, જપ કરો, પ્રભુ સ્મરણ કરો. 12 વર્ષથી સળંગા રામધૂન એના પ્રતાપે ચાલુ છે.
नाम से नेह लगाई गुरुजी ये सत्य की राह बताई। नाम थी प्रेम जगाड़ी दीधो। रातना 3 वागे वारो होय, वरसाद होय तो ई बेन अरे भाईओ सवारे कामे जवानुं होय तो 3 कलाक अहीं भरवा पहोंची जाए। अखंड धून एक धारी 12मा वर्षने पूरुं करशे। 13 અને 14 વર્ષ સુધી આપણે ધૂન લઈ જાવી। ભગવાન 14 વર્ષે વનમાંથી આવ્યા તો રામ ભગવાનને જોઈને અયોધ્યા ગાંડી બની ગઈ, ઘેલી બની ગઈ। પણ ભગવાન ચારે બાજુ નજર કરે છે કે મારી માં ક્યાં છે, મારી માં ક્યાં છે, કૌશલ્યા માં ક્યાં છે, કૈકેયી માં ક્યાં છે, સુમિત્રા માં ક્યાં છે, मां क्या है। ज्या मां ने जोया था तने मातावे सफेद कपड़ा पहरिया था। तने माताओना कपाड़ में चंदन नो चांदलो हतो। तने माताओनी डोक में तुलसी नी माळा हती। भगवान नीचू जोई गया कि हो ज्यांथी पोते उतर्या था ई वैकुंठ में वैकुंठाधिपति विश्वना अणु अणु में रमी रिया छे एवा विश्वाधिपति नारायण भगवान विष्णु ने राम भगवान ने पूछू कि भगवान आ वनवास मोंघो पड़्यो के मारा पितानु वचन मोंघू पड़्यो। मोकल्या त्यारे तो मारी माताओ प्रसन्नता वाली नहीं, दुख थी अमने एमनाथी दूर करवा, वचन ने साचववा। कपाड़ में चांदला था सुहागणना अने ज्यां पाछा अमे वनवास पूरो करीने आव्या, वचननु पालन करीने आव्या तो त्रणेय माताओ विधवा छे। एवी वीर माताओनी आपणे पूजा करीए छीए। पोताना पतिनी हाजरी नथी ई तमारा बधा माटे नथी, बाकी एने तो पोताना हृदय में पोताना पतिनु स्थान आपी दीधुं। हृदय में पोताना पति ने साचवती साचवती मां आ दुनियाना हरामखोरो थी बसता बसता धर्म ने साचवता साचवता छेक शमशान सुधी धर्म ने साचवी अने मां पोतानो धर्म त्यां शमशाने पूरो करे, पोताना पतिनी राख में राख मळे। आवा तपनी पूजा छे। आ विधवा माता वीर माता छे। जेम आपणी दीकरी रमता 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 भणता भणता एम करता करता ई ज्यां सुधी 4 मंगळ फरे अने सासरे एना पतिना हाथनो हथेळवाळो न थाय ત્યાં સુધી મારી તમારી આપણી દીકરીનું તપ છે, તપ છે, તપ છે, તપ તપ